એટલે એની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ પણ નથી. એની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ પણ નથી. જો એમાં નિમિત્તપણું કારણપણું હોય તો કારણપણમાં તો ત્રણેય કાળ છે. કરતા હોય તો કર્યા કરે ને નિમિત્ત હોય તો પણ થયા કરે. બિલકુલ એમાં કોઈની હારે કઈ સંબંધ છે નહીં. ઉપચારથી પણ કરતા નથી. હજી તો રાગને આત્મા કરે, અરે બાપલા શું હાથું કરે છે ભાઈ, રહેવા દે. ગુરુદેવના શિષ્યના મુખમાં નસો ભયા શું થાય, પણ જીવ સ્વતંત્ર છે, બીજો ઉપાય નથી આપણો. ભાવના માટે લખ્યું ત્યારે એને કરતા પણ ક્યાંથી ચોથા ગુણ સ્થાને કરતા બુદ્ધિ તો ગઈ હતી. પછી નિર્મળ પર્યાય પરિણામ થાય છે ને, તો કે પર્યાયનો હું કરતા નથી, પણ કરતા બુદ્ધિ તો સાહેબ ગઈ છે, તો કરતા નથી એમ રિપીટ કેમ કરો છો? એ પ્રશ્ન થાય થયો કે ઉપચારથી પણ હું એનો કરતા, પર્યાયનો કરતા પર્યાય છે માટે હું કરતા નથી એમ. એક સતના બે કરતા ન હોય. પરિણામ પરિણામથી થાય અને આત્માથી પણ થાય, એમ ત્રણ કાળમાં બને નહીં. રાગનો કરતા પર્યાય છે, પર્યાયથી રાગ થાય છે, એનો કરતા કર્મ એમાં છે. એ સત છે, અહેતુક છે, એટલે એ પર્યાયને રાગને પર્યાય કરે અને આત્મા પણ એને કરે. એમ બે ભાવનો એક કરતા કદી ત્રણ કાળમાં બની શકતો નથી. બે સત અલગ અલગ છે. એક સત બીજા સતનો ત્રણ કાળમાં કરી શકે નહીં, તો સતનો નાશ થઈ જાય. અને એવા બે સતનું જો ખંડન થાય અથવા તો એનું અસ્તિત્વ મટી જાય તો આખા જગતનું અસ્તિત્વ ખલાસ, બ્રહ્માંડ શૂન્ય થઈ જાય. તો ગજબ ગજબની વાતો બહાર તો આવી ગઈ છે. આ બધી વાત બહાર આવી ગઈ છે, પણ ઊંડાણથી જ્યાં કહેવા જાય કે આ તો બધી સૂક્ષ્મ વાતો કરે છે. સૂક્ષ્મ એટલે સત્ય. તને બેસતી નથી, તારું મગજ ગીરો મૂકી દીધું છે. તું સ્વતંત્રપણે ક્યાં વિચાર કરે છે? કોકના કહેવાથી આને આમ કહ્યું તું માટે આમ છે, આને આમ કહ્યું આમ. અરે રેવા દેવા, મરી જાય તો. અજ્ઞાનીને કાંઈ ખબર નથી, તો બકવાદ કરે છે તત્વ વિશે. આત્માનો અજાણ જીવ આત્માની શું વાત કરી શકશે? હવે દ્રષ્ટાંત પૂરો થયો. આ જરા કડક શબ્દ કહેવાય છે, તો પણ કેવળ હિત માટે છે. હો ભાઈ, અમને કોઈની કંઈ ઈર્ષા વિર્ષા કરી, કોઈની ટીકા અમે કરતા નથી આખી જિંદગીમાં. પણ માંડ અવસર આવ્યો છે, અને છતાં પણ કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે રાખીશ તું. આ બે મિથ્યાત્વ લઈને જાય. એક મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન. પરની જ્ઞાતા બુદ્ધિ મિથ્યા જ્ઞાન, પરની કરતા બુદ્ધિ મિથ્યા દર્શન. એક શ્રદ્ધાનો દોષ ને એક જ્ઞાનનો દોષ. પરને કરવું શ્રદ્ધાનો દોષ, ને પરને જાણવું તો જ્ઞાનનો દોષ. એવી રીતે હવે દ્રષ્ટાંત છે, સિદ્ધાંત. બાહ્ય પદાર્થો, ઓમાંય બાહ્ય પદાર્થો ઘટપટાદી હતું ને દ્રષ્ટાંતમાં, એમાંય બાહ્ય પદાર્થો બહુવચન છે ને, બાહ્ય પદાર્થો. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, અનુક્રમ જે ઓમાં હતું ને, ગાથામાં અનુક્રમ હતો. આ રીતે એ ટીકાકાર અનુક્રમ રાખ્યો. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય, મનનો વિષય. પાંચ છે, પાંચ ઇન્દ્રિયનો વિષય. અને ગુણ અને દ્રવ્ય છે એ બુદ્ધિગોચર એટલે મનનો વિષય છે, ભાવ મનનો વિષય છે. જેમ હવે સિદ્ધાંતમાં કે જેવી રીતે દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, તેમ લૌકિક વ્યવહારમાં આવું બને છે. લૌકિક વ્યવહારમાં આવી કથન પદ્ધતિઓ હોય છે. આ તો લોકોત્તર સિદ્ધાંતની વાત ચાલે છે ભાઈ. લોકોત્તર સિદ્ધાંત નહીં ફરે તારે ફરવું પડશે.
તારી બુદ્ધિ ફરશે પણ વસ્તુ ફરશે. દેવદત્ત યજ્ઞને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ લૌકિકમાં તો આવી બધી વાતો ચાલતી હોય. તેમ આત્માને એમ ઓલા દીવાને અહીંયા આત્માને સ્વજ્ઞાનમાં, આમાં સ્વપ્રકાશનમાં, આમાં આત્માને સ્વજ્ઞાનમાં એટલે બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં જોડતા નથી કે તું મને સાંભળ. શબ્દ કહેતો નથી આત્માને કે તું મને સાંભળ. એ જડ છે, એ કહેતો નથી કે તું મને સાંભળ, તું મને જો. પેલું કર્ણગોચરનું કહ્યું, હવે ચક્ષુ ગોચર રૂપ છે એમ કહેતું નથી. આંખને આત્માને કહેતું નથી કે તું મને જો. પછી તું મને સૂંઘ, ઘ્રાણ ગોચર છે, સૂંઘ તો જ્ઞાન ગોચર નથી. તો ગંધ, સુગંધ કે દુર્ગંધ એમ કહેતી નથી આત્માને કે તું મને સૂંઘ, તું મને જાણ. પછી કે છે રસ ઇન્દ્રિય, ખાટા મીઠા પદાર્થો તને એમ કહેતા નથી કે તું મને ચાખ. આ ખાટો પદાર્થ છે કે કડવો છે કે તુરો છે કે તીખો છે, તું મને ચાખ. એમ પૂદગલની પર્યાય કહેતી નથી. અભેદથી પૂદગલ, ભેદથી પૂદગલની પર્યાય તું મને ચાખ. પછી કાય ગોચર સ્પર્શ છે. સ્પર્શ ટાઢીની અવસ્થા એમ કહેતી નથી કે તું મને જાણ. ટાઢીની અવસ્થા કહેતી નથી કે તું મને જાણ. પછી આગળ અને આત્મા પણ તું મને જાણ, બે મનનો વિષય પણ લઈ લીધો, ગુણ ને ભેદ. અને આત્મા પણ લો ચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ. આ ટીકામાં જે શબ્દો છે ને એ જ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની પહેલી ગાથામાં, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પહેલી ગાથા, એમાં આ જ શબ્દો ટોડરમલ સાહેબે મૂક્યા છે. લો ચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને બાહ્ય પદાર્થને જાણવા જતો નથી. આત્મા બીજા પદાર્થો કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. દીવો પોતાના પ્રકાશ્ય ધર્મ, પ્રકાશ ધર્મને છોડીને ઘટપટને પ્રકાશવા જાય તો દીવાનો નાશ થાય છે. એમ આત્મા પણ પોતાનું જ્ઞાન, જ્ઞાતા જ્ઞાનની જ્ઞેયની જે અભેદતા છે એમાંથી જ્ઞાન પોતાના આત્માને છોડીને જ્ઞેય પદાર્થોને જાણવા જતું નથી. કેમ જાણવા જતું નથી? કે જગતમાં આત્મા સિવાય કોઈ જ્ઞેય નથી, એક જ જ્ઞેય છે. લોકાલોક જ્ઞાનનું જ્ઞેય નથી, એ ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે. બહિર્મુખ જ્ઞાન લોકાલોકને જાણે છે. હા હા હા, એ 6 કેસેટમાં છે, ગુરુદેવની કેસેટમાં, યાદ હોય તો. હા, કે છે કે અત્યાર સુધી કેમ સમ્યક દર્શન નથી? હું આ તને બેઠું છે કે હું પરને જાણતો નથી, કે બેઠું તો નથી પણ સાંભળ્યું નથી, ને સાંભળ્યું હોય તો આ કાને સાંભળીને આ કાને મેં કાઢી નાખ્યું હતું. હવે તો કબૂલ કરે જ બધાય, હવે તો કબૂલ કરે છે કે રોજ આ તો આવે છે સોનગઢમાં, ગુરુદેવના વ્યાખ્યાનમાં તો રોજ આવે છે. કે આપણો ખ્યાલ ગયો, વિયો ગયો. કે ત્યાંથી આવનારા કહે છે, મને ટેપોમાં આવે છે અવારનવાર. કે
આત્મા પણ એમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને, એટલે પોતાને જાણવાનું છોડીને બાહ્ય પદાર્થને જાણવા જતો નથી. કરતા કર્મ સંબંધ તો નથી, પણ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ નથી પરની હારે, કે આત્મા જ્ઞાતા થઈ જાય અને રાગ એનું જ્ઞેય બની જાય. રાગ કર્મ તો નથી, પણ રાગ જ્ઞાનનું જ્ઞેય નથી. રાગ આત્માના જ્ઞાનનું જ્ઞેય નથી, છતાં જાણેલો પ્રજ્ઞાન કહ્યું. એનું કારણ રાગનો જ્ઞાનમાં પ્રતિભાસ દેખીને ઉપચારથી કાર્યમાં કારણનો ઉપચાર આપી જણાય છે, તો એ સંબંધ એનું જ્ઞાન, એનો રાગનો જ્ઞાનમાં પ્રતિભાસ થયો છે. રાગ જ્ઞાનમાં આવતું નથી, પણ રાગનો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને એવો ઉપચાર કરવામાં આવે છે કે જ્ઞાન વ્યવહારે રાગને જાણે છે. વ્યવહારે જાણે છે એટલે શું, એ તો પૂછો ગુરુદેવને. કોઈ પૂછ્યું નહીં અત્યાર સુધી, પૂછ્યું નથી કોઈ, મને ખબર છે. પૂછવાની જરૂર ક્યાં છે? લખેલું જ છે અંદર. એમ નથી પૂછવાનો, કોઈને ભાવ જ ના આવ્યો, એમ મારું કેવું છે. એમ મારું કેવું બીજું છે. એટલે હૃદય પહોંચી શક્યા. સમજણમાં આવે તો પૂછે ને. હા 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 હા. બાહ્ય પદાર્થોને જાણવા જતો જ નથી. જો પ્રકાશ ઘડાને પ્રકાશે તો પ્રકાશનો નાશ થાય. એમ જ્ઞાન પરને જ્ઞેય બનાવે તો કે છે કે સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય, એમ લખ્યું છે શાસ્ત્રમાં. તો સ્વદ્રવ્યનો ઉચ્છેદ તો નાશ તો થતો નથી. પછી પાછો ફર્યો કે કાંઈ નહીં, પરને ન જાણો તો કાંઈ નહીં, પણ નાયકને તો જાણે છે ને. ઓમાં તો સાધીની સીધી ન થઈ, અત્યારે ઠા મૂકી જાય. લાયક જીવે, લાયકની વાત ચાલી. બોલો તો અત્યારે હેઠે મૂકે જ નહીં. હે, આપણી સ્વામી લાયક જ જીવ છે ભાઈ. બહુ अच्छी बात है, हमको खुशी है बस. ખરેખર આ 10 ગાથા કાન ઉપર આવે ને, હા હા, ભાગ્યશાળી છે. કુંદકુંદની 10 ગાથા એટલે શું, ટોપપોસ્ટ ગાથા છે. ગાતા બધી છૂટી જાય અને સાક્ષાત આત્માનો દાતા થઈ જાય. કહે છે કે પરને જાણતો તો નથી, એમાં નાશ થઈ જાય તો ચાલો કાંઈ નહીં. આત્મા આત્માને જાણે છે, જ્ઞાયક જ્ઞાયકનો છે, એમાં તો અનુભવ થાય કે નહીં. આચાર્ય ભગવાન કહે છે કે એવો સ્વસ્વામી સંબંધ. હા હા, બે પદાર્થ ક્યાં છે કે બે હોય તો સ્વસ્વામી કહેવાય, પણ તો એક જ છે આત્મા. તો કે ચાલો એમાંય સાધ્યની સિદ્ધિ નથી કે ના નથી, તો પછી હવે શું કરું કે જ્ઞાયક તો જ્ઞાયક છે એમ લઈ લે બસ. બધી વાત શાસ્ત્રોમાં છે. નાશ થઈ જાય. જો પરમાર્થે જ્ઞાન પરને જાણતું હોય તો આત્માનો નાશ થાય, અને વ્યવહારે જાણે છે એનો નિષેધ કરે તો પરમાત્મા આવે. પણ વ્યવહારે જાણું છું, વ્યવહારે જાણું છું, વ્યવહારે જાણું છું, જ્ઞાતાગ્નિનો વ્યવહાર છે, જ્ઞાતાગ્નિનો વ્યવહાર છે, એ ક્યાં ઊભો છે? એને શું જણાય છે? જ્ઞેય જણાય છે. હા હા હા, એને જ્ઞાયક જાણવામાં નહીં આવે. વ્યવહારે જાણે છે એમ કહી છે ને, પણ જાણે છે ને. નિશ્ચય એ જ્ઞાન આત્માને જાણે છે અને વ્યવહારે પરને જાણે છે. બેયમાં છે આવે નહીં, મગજ તારો ઠેકાણે પડે. એક ચંપકભાઈ હતા મુંબઈમાં, ગુજરી ગયા બિચારા, ડગલી. તો એ લોખંડની ઓલી બનાવતા હતા, ખીલી, લોખંડની ખીલી, ચૂકો. તો લોખંડના ઓલા સળિયા લેવા જવું પડે ને, ભોરા બધા ઘણા હતા માર્કેટમાં. તો જાય અહીંયા કે સાહેબ અમારે આ આટલા ઇંચનો કંઈ જે હોય પૂછ્યું કે છે નથી. બીજી દુકાને ગયા, છે નથી. આ ભોરા શું કે છે નથી, છે કહેતા નથી અને નથી એમ કહેતા નથી, છે નથી, છે નથી. સમજી ગયા? છે નથી.
એમ અહીંયા નિશ્ચયથી તો આત્માને જાણે છે અને વ્યવહારે પરને જાણે છે. ઓહો હો, શું અમને પ્રાપ્તિ થઈ, બે નહીંને અમે જાણીએ છીએ. કોઈ નહીં દુભાતી નથી અમારા વાક્યમાં. આત્મા ભલે દુભાય, ઘરની વાત છે ને પહોંચાડો. નિશ્ચયથી આત્માને જાણે છે ને વ્યવહારે પરને જાણે છે. આમાં દોષ ક્યાં આવ્યો? હા, મિથ્યાત્વનો દોષ આવ્યો, વિધિ નિષેધમાં ના આવ્યો.